પવિત્ર સંસ્કાર છે. માતા પાર્વતીના લગ્ન પૂર્ણ થયા ને પછી પાર્વતીને વળાવતા માતા મેનાવતીએ પાર્વતીને જે જ્ઞાન આપ્યું ને, અને શિવ પુરાણમાં અને રામાયણની અંદર બહુ વિસ્તારથી લખ્યું છે. બહુ વિસ્તારથી. માતા મેનાવતીએ પાર્વતીને એમ કહ્યું કે બેટા, પરણીને સાસરે જાઓ છો ને, મારા જીવનની એક વાત યાદ રાખજે, જે ઘરમાં જાય છે ને એ ઘરને પોતાનું માનીને રહેજે. આ માતા પાર્વતી અને મેનાવતીના ઉપદેશનો એક સાર છે. આપણે દીકરીને વળાવતા બધું જ આપીએ છીએ. સોફા સેટ આપો, ટીવી સેટ આપો, રિમોટ સેટ આપો, અને કેટલાય સેટ આપો છો, પણ સંસ્કાર સેટ આપવાનું રહી જાય ને, એમાં દીકરી સાસરે જઈને અપસેટ થઈ જાય છે. કશું નહીં આપો તો ચાલશે, પણ દીકરીને જ્યારે વળાવો ને ત્યારે એને સંસ્કાર જરૂર આપજો. દરેક સમાજના આગેવાનો શ્રેષ્ઠીઓ બેઠા છો ને, બે હાથ જોડીને ભલામણ કરું, લગ્નની અંદર જે ખોટી પ્રથાઓ હોય ને એને મહેરબાની કરીને બંધ કરજો. કેમ? તમે લગ્નની પ્રથાઓમાં બધું જ આપો છો. અમે એનો વિરોધ નથી કરતા. દીકરીઓને તો આપીએ એટલું ઓછું પડે બાપ, ઘરની લક્ષ્મીઓ છે. પણ જે આપો ને એના કરતા સંસ્કાર પહેલા આપજો. સંસ્કાર હશે ને તો જે અગ્નિની સાક્ષીએ દીકરી ચોરીના 4 ફેરા ફરી છે ને, એ જ અગ્નિની સાક્ષીએ અને એ જ અગ્નિની અંદર એ દીકરી પોતાના જીવનને પૂરું કરશે. ગમે એવા દુઃખ પડશે ને તો એ પિયરમાં પાછી નહીં આવે, ક્યારેય નહીં આવે. માતા મેનાવતી કહે છે કે દીકરી, ઘરને પોતાનું માનીને રહેજો. આ 21મી સદી છે, બેનો માફ કરજો, પણ એક સત્ય વાત તમને કહું, તમારે જો જીવનમાં સુખી થવું હોય ને તો જેટલી દીકરીઓ પરણીને સાસરે જાઓ છો ને, રોજ તમારી માને ફોન કરવાનું બંધ કરી દેજો. આ ટકોર નાની છે પણ થોડી સમજવા જેવી છે. આ ઘરમાં ભડકા ક્યાંથી થાય તમને ખબર છે? આ રોજ તમારી માયોને તમે ફોન ઘુમેડો છો ને એમાં. બેટા નો ફાવે ને તો ચિંતા ન કરતી, વરતી ગાડીમાં પાછી આવી જજે. તારા બાપના ઘેર થાય તાર ખોટ નહીં. તમે એની પાછળ એ નથી જોતા કે દીકરી ઘેર આવશે તો એ દીકરીના જીવનમાં કેટલું દુઃખ આવશે. તમારી દીકરીનો ફોન આવે ને તો દીકરીને માં બનીને એ કેટલું કહેજો કે બેટા, સાસરીમાં થોડું ઓછપ લાગે ને તો ચલાવી લેજે, પણ તારો છેલ્લો શ્વાસ તો તારે સાસરીમાં જ લેજે. હા, દુઃખ હોય, આપત્તિ હોય, સાસરીવાળા હેરાન કરતા હોય અને તમે ઘેર લાવો ને કાં તો તમે મદદે જાઓ, એ વસ્તુ ખોટી નથી. પણ અહીંયા જેટલી નવી પૈણેલી છે ને એમાંથી એકાદી હાથ ઊંચો કરીને મને બતાવો, તમારે રોજ તમારા મા જોડે વાત ના થતી હોય, મને કયો. આ કડવી સચ્ચાઈ છે, હકીકત છે આ. અને એમાં જ કેટલાકના ઘર બરબાદ થઈ જાય છે. 24 કલાક પિયર